લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણીને લઈ યોજનાર યુનિટી માર્ચનું દરેક વિધાનસભાના આયોજન કરનાર, જેને લઈ લીંબાયત વિધાનસભામાં પણ યુનિટી માર્ચ યોજાઈ હતી। દેશની અખંડતાના પર્યાય અને લોહ પુરુષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને લઈ સુરતમાં યુનિટી માર્ચનું દરેક વિધાનસભામાં અલગ અલગ દિવસનું અલગ અલગ સમયે આયોજન કરનાર છે। તેને લઈ આજે 16મી નવેમ્બરના રોજ લીંબાયત વિધાનસભામાં નીલગિરી સર્કલથી સંજયનગર સર્કલ સુધી એક વિશાળ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું। ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તો આ યુનિટી માર્ચ યોજવાનું કારણ એટલું જ છે કે સરદાર પટેલના જીવન મૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને લોકો જાણી શકે। અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની 150મી જન્મજયંતિ નિમિત્તે લીંબાયત વિધાનસભા ખાતે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એમની એકતા યાત્રા યુનિટી માર્ચ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં છે। સ્થાનિક લોકો પણ સ્વયંભૂ આવીને એકતા માર્ચમાં જોડાઈ રહ્યા છે અને અખંડ ભારતના શિલ્પકાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો, એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે। ત્યારે લીંબાયતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને એમના એકતા યાત્રા શરૂ થશે।